જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। ભાવનગર અને અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ઓગસ્ટ માસના પ્રારંભ સાથે જ ભાવનગરમાં અનરાધાર વરસાદનો પ્રારંભ થયો। સવારથી ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડ્યા હતા। ભાવનગર જિલ્લાના તળાજા, ત્રાપજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો। ભારે વરસાદથી ત્રાપજ ખેતરમાં પાણી જોવા મળ્યું। તો ભાવનગરના અલંગ, મણાર, કઠવા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। તો રાજકોટના જેતપુરમાં વિરામ બાદ ફરી એક વખત વરસાદ જોવા મળ્યો। જેતપુરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે વરસાદ પડ્યો। શહેરના તીનબત્તી ચોક, સરદાર ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। તો અમદાવાદમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો। ભારે બફારા અને ઉકળાટ બાદ બપોરના સમયે વરસાદ તૂટી પડ્યો। આખા અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રોડ પર પાણી વહેતા થયા। ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદના કારણે રોડ પર વાહનો થંભી ગયા। આ બાજુ ડાંગ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો। સુબીર, વઘઈ, આહવામાં વરસાદ પડ્યો। સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલથી સહેલાણીઓની મોજ પડી ગઈ। વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી। ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ। તો બારડોલી, મહુવા, પલસાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો। આ તરફ હવામાન વિભાગે 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે, જેને લઈને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો। બપોર પડતા જ દરિયો તોફાની બની ગયો હતો। કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા। કાંઠા પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। થોડા વરસાદમાં જ અમદાવાદનો કેટલોક વિસ્તાર પાણી થઈ ગયો। માત્ર અડધો ઇંચ વરસાદમાં જ અમદાવાદ શહેરનો વેજલપુર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો। નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। વેજલપુર સોનલ સિનેમા રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। સ્થાનિકો કહી રહ્યા છે કે આ વિસ્તારમાં ચોમાસું આવતા જ જળભરાવની સ્થિતિ સર્જાય છે અને આ સમસ્યા વર્ષો જૂની છે। માત્ર પાણી જ ભરાય છે એવું નહીં, અહીં ગટરોના પાણી બેક મારી રહ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા। એટલે વેજલપુર વિસ્તારના લોકોને માત્ર વરસાદી પાણી જ નહીં પરંતુ ગટરના બેક મારી રહેલા પાણીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। સલાયામાં કોઝવે પરથી પસાર થવું યુવાનને ભારે પડી ગયું। દ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ નદી નાળા છલકાયા છે, ત્યારે સલાયામાં એક યુવાનને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું ભારે પડ્યું। ધોળા દિવસે મોત દેખાઈ ગયું। સલાયા નજીક એક કોઝવે પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું છે। પાણીનો પ્રવાહ એટલો છે કે અહીંથી કોઈ નીકળે તો તે તણાઈ જાય। આમ છતાં જળ સામે જંગ લડવા માટે એક યુવાન બાઇક લઈને કોઝવે પર ઉતર્યો। જેવી બાઇક કોઝવે પર ઉતરી તુરંત જ બાઇક સ્લીપ થવા લાગી। પૂરના પાણીમાં બાઇક ચાલક તણાવા લાગ્યો। યુવાને કોઝવેની દિવાલ પકડી લેતા યુવાનનો બચાવ થઈ ગયો, પરંતુ થોડીવાર માટે યુવાનને મોત દેખાઈ ગયું। માછનનાળા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જાલોદના 7 ગામના લોકોની ચિંતા દૂર। દાહોદ જિલ્લામાં વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। જાલોદ તાલુકાના માછનનાળા ડેમમાં 85% પાણીની આવક થઈ છે। ડેમની પૂર્ણ સપાટી 275.900 મીટરની છે। હાલ ડેમ છલોછલ ભરાઈ ગયો છે। ડેમની સપાટી વધવાની શક્યતાને લઈ સાવચેતીના ભાગરૂપે 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભાનપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મહુડી, માંડલી ખૂટા, મુનખોસલા અને થીરકા ગામને એલર્ટ કરાયા છે। સાવચેતીના પગલાં લેવા સંબંધિત સ્થાનિક લોકોને ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના પણ આપવામાં આવી છે। આ તરફ ખેડા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો। નડિયાદ શહેર સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો। ધોધમાર વરસાદ વરસતા ગરનાળામાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી છે। લોકોને રેલવે ટ્રેક ઉપર જોખમી રીતે પડી રહ્યું છે પસાર। શહેરમાં આવેલી ગટરોમાં પણ વરસાદમાં ઉભરાતી જોવા મળી રહી છે। ખેડામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ કચ્છમાં પણ વરસાદને લઈને જાણકારી। અબડાસાનું નુંધાતડ ગામ બન્યું છે સંપર્ક વિહોણું। અબડાસાના નુંધાતડ ગામના રબારીવાસના રહેવાસીઓ ચોમાસામાં બની જાય છે નોધારા। અનેક રજૂઆતો છતાં પણ અહીં વહેતી નદી પર પુલિયો બનાવતા નથી। 2 કાંઠે નદી આવતી હોય છે, ત્યારે રબારીવાસુ નુંધાતડ ગામથી સંપર્ક વિહોણું બને છે। શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। રબારીવાસ સુધી નદીના પટમાં અવરજવર માટે પુલ બંધાવી આપવા રજૂઆત જલ્દીથી જલ્દી ગામ લોકોની માંગણી છે, પૂરી કરવામાં આવે તેવી તંત્ર પાસે આશા છે। માંડવીમાં કાર બેકાબુ બનતા નદીમાં ખાબકી 4 લોકોનો આબાદ બચાવ। માંડવીના રિવરફ્રન્ટ પર એક કાર નદીમાં ખાબકવાની વિચિત્ર ઘટના બની છે। તાપી કિનારે 4 લોકો કારમાં બેસીને નદીના વહેણને માણી રહ્યા હતા, ત્યારે અચાનક આ ઇકો કારનું એક્સિલેટર દબાઈ જતા કાર સીધી નદીમાં જઈને ખાબકી હતી। જો કે કારમાં સવાર 4 લોકો બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો હતો। આ બનાવ અંગેની જાણ થતાં જ માંડવી ફાયર વિભાગ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને નદીમાં ખાબકેલી કારને નદીમાંથી બહાર કાઢી હતી। નદીમાં ખાબકેલી કારના દ્રશ્યો સામે આવ્યા છે।
જેમાં જોઈ શકાય છે કે એક નદીમાં ખાબકેલી ઇકો કારને કેટલાક લોકો દ્વારા દોરડા સાથે બાંધીને નદીની બહાર ખેંચવામાં આવી રહી છે. સુરતમાં બેફામ કાર ચાલકે બે મહિલાને હવામાં 10 ફૂટ ફંગોળી. સુરતમાં ફરી એકવાર રફતારના રાક્ષસે બે મહિલાને ઉડાડી છે. શહેરના કતારગામમાં બીઆરટીએસ રૂટ પર બેફામ જતા કાર ચાલકે બે મહિલાને હવામાં 10 ફૂટ ફંગોળી હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર પૂરપાટ કાર જઈ રહી છે. કારની આગળ બે મહિલાઓ જઈ રહી છે, ત્યારે પૂરપાટ જતા કાર ચાલકે આગળ જતા વાહન ચાલકને ટક્કર મારી. કારની સ્પીડ એટલી હતી કે બે મહિલાઓ ધડાકાભેર હવામાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતમાં એક મહિલા ગંભીર, અન્ય વૃદ્ધને સામાન્ય ઈજા છે. અકસ્માત બાદ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. કતારગામ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરની ગલીઓમાં રખડતા શ્વાનનો વડીલો હોય કે બાળકો કોઈને કોઈ શિકાર બની રહ્યા છે. શહેરમાં ડિંડોલી વિસ્તારમાં 6 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કરતા બાળકને માથામાં 15 ટાંકા આવ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. શ્વાન સોફા પર સૂતેલા બાળકને તેના દાંત વડે જમીન પર ખેંચે છે અને તેના પર હુમલો કરે છે. એકવાર નહીં પણ ઘણી વખત આ શ્વાન બાળકના માથા પર બચકા ભરે છે. આ દરમિયાન ઘરમાં હાજર એક વ્યક્તિ બાળકને રડવાનો અવાજ સાંભળીને બહાર દોડી આવે છે અને શ્વાનને ત્યાંથી ભગાડી મૂકે છે. રાજકોટમાં તંત્રના પાપે દાદા પડ્યા, કુંડીમાં ખાબક્યા. રાજકોટમાં વરસાદ બાદ રોડ પર ખાડાઓનો જબરો વિકાસ થયો છે. એક પણ રોડ એવો નથી જ્યાં ખાડાની રંગોળી ના હોય. ખાડા રાજ છવાયો છે, ત્યારે કમરતોડ આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. રાજકોટમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે, ત્યારે વરસાદી પાણીના કારણે રાજકોટ મહાનગરપાલિકાની અણધડ કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે. 2 વ્હીલર લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ થયા. સ્થાનિક લોકોની મદદથી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વૃદ્ધને હાથ પકડી બહાર કાઢવામાં આવી રહ્યા છે. કુંડીમાં પડી જતા વૃદ્ધની ઈજા થઈ હતી. વાયરલ વિડીયો ગ્રીનલેન્ડ ચોકડી પાસેનો છે. ગીરના એક ગામમાં સાવજે 6 સેકન્ડમાં વાછરડાનો કર્યો શિકાર. ગીરના જંગલમાંથી સાવજો શિકારની શોધમાં ગામડાઓ સુધી પહોંચી રહ્યા છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ગામડાઓમાં વનરાજાઓ અણીંગો જમાવીને બેઠા છે, ત્યારે સિંહના લાઈવ શિકારનો વિડીયો વાયરલ થયો છે. કોડીનારના વડનગર ગામે સાવજે એક વાછરડીનું મારણ કર્યું. મોડી રાત્રે એક સિંહ ગામમાં ઘૂસી આવ્યો હતો. એક વાછરડાનો 6 સેકન્ડમાં શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ શિકારની શોધમાં એક દુકાનની દિવાલ પાછળ છુપાઈને ઊભો રહે છે. રોડની વચ્ચે ગાયનું વાછરડું ઊભું છે. વાછરડું જેવું નજર ચૂકવે છે અને સિંહ તેના પર ત્રાટકે છે. વાછરડું જીવ બચાવવા દોડે છે, પણ સિંહની ચિત્તાની ચાલ સામે વાછરડું હારે છે. દોડીને આવી વાછરડાનું ગળું પકડી તેને પાડી દે છે. લગભગ 5 સેકન્ડ સુધી વાછરડું જીવ બચાવવા તડફડિયા મારે છે, પછી સાવજ શિકાર લઈને શેરીમાં જતો રહે છે. દાહોદમાં ચોર ત્રાટક્યાની જાણ થતાં જ પોલીસ ઊંઘતી રહી, ચોર ભાગી ગયા. દાહોદ પોલીસે જ પોતાના ખાતાની આબરૂના ધજાગરા કર્યા છે. એક ઘરમાં ચોર ત્રાટક્યા અને પોલીસને ફોન કર્યો તો પોલીસ ફોનમાં લવારી કરતી રહી ગઈ અને ચોર ચોરી કરી ફરાર થઈ ગયા. જાલોદ તાલુકાના લીંબડીમાં એક મકાનમાં કેટલાક ચોર હથિયારો સાથે ધાડ પાડવા માટે આવ્યા હતા. અડધી રાત્રે ચોર ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. ચોર આવ્યાની મકાન માલિકને જાણ થતાં ઊંઘ ઉડી ગઈ હતી. તે કંઈ કરે તે પહેલા જ તસ્કરોએ અંદર પ્રવેશીને આતંક મચાવવાનો શરૂ કર્યો. મકાન માલિકને ઘરમાં ચોરી કરવાનું શરૂ કર્યું. મકાન માલિકે તેમના ભાઈને ફોન કરી પોલીસને જાણ કરવા કહ્યું. જે બાદ પોલીસને ફોન કર્યો તો લીંબડી પોલીસ મથક પર રાત્રિ ફરજ બજાવતા અજીત ડામોરે સ્થિતિની ગંભીરતા લેવાની બદલે ફોન પર પહેલા તો લવારી કરી. ઇમરજન્સીમાં ફોન કર્યો હોવા છતાં સામેથી જવાબ આપ્યો કે હા ભલે આવ્યા. પોલીસ કર્મચારીએ પ્રવીણ કલાલ સાથે અંદાજિત 5 મિનિટ કોલ પર ટાઈમપાસ કર્યો. જ્યારે તેમને ફોન પર વાત કરતા એ પણ સાંભળ્યું કે ઘરમાં ચોર ઘૂસી આવ્યા છે, તો તે સાંભળીને પણ પોલીસે કોઈ એક્શન ન લીધું. એટલી વારમાં ચોર ચોરી કરી ભાગી ગયા. જે બાદ ફરિયાદી સાથે ઉદ્ધતાએ ભર્યા વર્તન કરનાર પોલીસ કર્મચારી સામે પગલાં લેવાયા. લીંબડી પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીત ડામોર સસ્પેન્ડ કરાયા. સુરતમાં ક્રેન કર્મીએ સાથે જ વાહન ચાલકને પણ ટોઈંગ કરી લીધા. સુરત ટ્રાફિક પોલીસના ટોઈંગ કર્મીઓની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે. પાર્કિંગમાં વાહનો હોવા છતાં તેને ટોઈંગ કરીને લોકોને પરેશાન કરવામાં આવે છે. ત્યારે આ વખતે તો ટોઈંગ કર્મીએ હદ કરી નાખી. એક વાહનની સાથે સાથે તેના માલિકને પણ ટો કરી દીધો. થયું એવું કે પાર્કિંગમાં વાહન હતું, તેને ટોઈંગ કર્મી ઉપાડ્યું, જેને લઈને વાહન ચાલકે ટોઈંગ કર્મી સાથે રકઝક કરી. પણ ચા કરતા કેટલી ગરમ હોય તેમ ટોઈંગ કર્મીએ વાહન ચાલકની કોઈ વાત સાંભળ્યા વગર તેમને 2 વ્હીલરની સાથે સાથે તેના માલિકને પણ ઉપાડી લીધો. ચાલુ વાહને પણ માથાકૂટ ચાલતી હતી, પરંતુ ટ્રાફિક પોલીસના ક્રેન કર્મી માનવા તૈયાર જ ન હતો. વલસાડમાં બુટલેગરને જાહેરમાં કેક કાપવી ભારે પડી, પોલીસે કાઢી હવા. વલસાડમાં એક બુટલેગરને જાહેરમાં બર્થડેની ઉજવણી કરી સીન સપાટા મારવા ભારે પડ્યા છે. વલસાડના જોરાવાસણાના માથાભારે અને બુટલેગર માયાએ પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી. રોડ પર જાહેરમાં કેક કાપીને આખા વિસ્તારને માથે લીધો હતો. ત્રિપેશ પટેલ ઉર્ફે માયાએ તલવારથી કેક કાપી જન્મદિવસને ઉજવ્યો. તલવાર સાથે ફોટા પાડી માયાભાઈ ટેગલાઇન સાથે સ્ટેટસ પર અપલોડ કર્યો. આખા વિસ્તારને બાનમાં લીધો. આ વિડીયો વાયરલ થતા પોલીસે સીન સપાટા મારતા ત્રિપેશને પકડી પાડ્યો. જાહેરમાં આતંક મચાવનાર બુટલેગરની હવા કાઢી નાખી. પોલીસે કાયદાનું ભાન કરાવતા માફી માંગવી પડી. ગુંડાગીરી કરતો આ શખ્સ અગાઉ પણ દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો.
રાજકોટથી સમાચાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા જાહેરમાં દારૂ પીતા શખ્સનો વિડીયો દારૂની બોટલ સાથે વિડીયો વાયરલ થયો છે પોલીસે વાયરલ વિડીયોની શરૂ કરી છે તપાસ વડોદરાથી સમાચાર સેન્ટ્રલ જેલમાં બ્લેક કોબ્રાના આટાફેરા અત્યંત ઝેરી બ્લેક કોબ્રા દેખાતા ફફડાટ જેલ પ્રશાસન દ્વારા જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરાઈ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા કોબ્રાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની જાણકારી વલસાડમાં ઉમરગામના સંજાણીની જાણીતી ડાકેલ સ્કૂલ વિવાદમાં આવી છે જ્યાં શાળામાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ પાસે ઘાસ કપાવવામાં આવતું હતું જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં શાળાના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસના બદલે ઘાસ ઉખેડતા નજરે પડે છે જેના દ્રશ્યો રસ્તા પરથી પસાર થઈ રહેલા જાગૃત નાગરિકે વિડીયો બનાવીને દેખાડ્યા હતા મહત્વનું છે કે ડાકલે સ્કૂલમાં સંજાણ અને આસપાસના ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સ્કૂલના કેમ્પસમાં અત્યારે મોટું ઘાસ ઉગી ગયું છે આથી આ ઘાસને કપાવવા મજૂર કરવાને બદલે ચાલુ શિક્ષણ કાર્ય દરમિયાન જ શાળાના વિદ્યાર્થીઓને મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું હતું એ વખતે શાળાના એક શિક્ષકની પણ ત્યાં હાજરી જોવા મળી રહી છે આમ શાળાના શિક્ષક જાતે ઊભા રહી અને વિદ્યાર્થીઓ પાસે ઘાસ કપાવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે ચોક્કસ સવાલ ઉઠે છે કે શાળામાં શિક્ષણના બદલે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કેમ કરાવાયું જો કોઈ જીવજંતુ વિદ્યાર્થીઓને કરડે તો જવાબદાર કોણ બાળકો શાળામાં શું ઘાસ કાપવા જાય છે શિક્ષક જ બાળકો પાસે મજૂરી કામ કરાવી રહ્યા છે જે દ્રશ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે બાયપાસ રોડને લઈને પાલનપુરના ખેડૂતનું હલ્લાબોલ ઢોલ નગારાનો નાદ સાથે હાય હાયના નારા મહિલાના ચાજ્યા અને લોકોનું હલ્લાબોલ ઉગ્ર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા સરકાર દ્વારા પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવેનો જોડતો ચિત્રાસણીથી જગાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે જો કે બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવતા વિવાદ વકર્યો છે પાલનપુરના એગાલો ગામમાં ખેડૂતો અને મહિલાઓ ગામના મંદિર આગળ એકત્રિત થઈ ગયા હતા જ્યાં મહિલાઓએ ચાજિયા લઈને તેમજ ખેડૂતોએ સરકાર અને તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો જો બાયપાસ રોડ માટેની જે જમીન સંપાદન કરવામાં આવી છે તે 100 મીટરના બદલે 30 મીટર નહીં કરાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થશે તેથી માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપી છે બાયપાસ રોડ નહીં થવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે બાયપાસ રોડનો અમને કોઈ વિરોધ નથી અમે તંત્ર દ્વારા 30 મીટર રોડની કામગીરી કરવામાં આવે એનું આજના બજાર ભાવ પ્રમાણે પૂરતું વળતર આપવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો અમારી જમીનો જતી રહેશે અને અમારે મરવાના દિવસો આવશે જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આત્મહત્યા કરીશું આણંદ નગરપાલિકાની સામાન્ય સભા બની ગઈ છે તોફાની કંઈક આ રીતે આણંદ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ હોબાળો કરી વોકઆઉટ કર્યું આણંદ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી સામાન્ય સભા તોફાની બની હતી તમામ કામો ગેરકાયદે હોવાનો આક્ષેપ સહિતના મુદ્દાઓને લઈને વિપક્ષના સભ્યોએ સભાને ગજવી હતી હલ્લાબોલ કર્યો નારેબાજી કરી થોડીવાર માટે સભામાં માહોલ તંગ બની ગયો શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ સામસામે આવી ગયા વિપક્ષે સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો આણંદ પાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે આણંદ પાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો પાલિકાના તમામ કામો ગેરકાયદેસર હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો નગરપાલિકા હાય હાયના નારા લગાવી વિપક્ષે સામાન્ય સભામાં સૂત્રોચ્ચાર કરી વોકઆઉટ કર્યું હતું ખેડામાં પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી ખેડામાં પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી ઠાસરા તાલુકાની મુવાડા ગામની શાળાને તાળા મારી દેવામાં આવ્યા છે શિક્ષકના ગેરવર્તનના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો શાળા ખાતે પહોંચીને શાળા બંધ કરી વાલીઓ સાથે વિદ્યાર્થીઓએ પણ વિરોધ કર્યો ગ્રામજનોએ એવા પણ આરોપ લગાવ્યા છે કે શિક્ષક પ્રવીણ શાળામાં દારૂ પીતો હતો અને બાળકો સાથે ગેરવર્તન કરતો હતો આથી તેની 6 મહિના પહેલા બદલી કરી દેવામાં આવી હતી હવે 6 મહિના બાદ ફરી શાળામાં તે શિક્ષક આવતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી વાલીઓ સાથે બાળકોએ પણ શાળાની બહાર બેસી શિક્ષક પ્રવીણને શાળામાં હાજર ન કરવા કર્યો વિરોધ અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાઓને લાગ્યા છે તાળા અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાને બંધ કરવાનો ડીપીઓએ નિર્ણય લીધો છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ 10 થી ઓછા વિદ્યાર્થીઓવાળી શાળાઓને બંધ કરાય 7 પ્રાથમિક શાળાઓને સદંતર બંધ કરાય જ્યારે 2 શાળાઓમાં ધોરણ 1 થી 5 માં બંધ કરવામાં આવી છે મોડાસાની સાકરિયા કંપા કરસનપુરા કંપા અને મુંશીવાળા સ્કૂલ તેમજ બાયડ તાલુકાની બાદરપુરા વટવાડિયા અને મેઘરજ તાલુકાની માલકંપા શાળાને બંધ કરવામાં આવી છે ભીલોડાની મોતીપુરા અને માલપુરની પીપરાણાને પણ ખંભાતી તાળા લાગશે આ શાળાઓમાં અભ્યાસ કરતા 75 બાળકોને નજીકની શાળામાં પ્રવેશ અપાશે વિદ્યાર્થીઓને
વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ પૂરી પડાશે. જ્યારે શિક્ષકોને ઘટ હોય એવી શાળાઓમાં સેવા આપવાનો આદેશ કરાયો છે. આવા ફાજલ પડનાર શિક્ષકોએ વધઘટ બદલી કેમ્પમાં શાળા પસંદગી કરવાની રહેશે. શિક્ષણ વિભાગના નિર્ણયથી વાલીઓ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ આ મામલે સરકાર પર બેવડી નીતિના આક્ષેપ કર્યા છે. જસદણના પશુઓ પર અદ્રશ્ય રોગનો ખતરો, ટપોટપ 40 પશુના મોતથી હાહાકાર. રાજકોટ જસદણ તાલુકાના પશુપાલકો માટે ચિંતાના સમાચાર આવ્યા છે. પશુઓ પર એક અદ્રશ્ય રોગે એટેક કરતા ટપોટપ 40 પશુઓના મોતથી હાહાકાર મચી ગયો છે. જસદણ તાલુકાના રાજાવડલા ગામના અનેક પશુઓના મોત થયા છે. રાજાવડલા ગામના સરપંચ સહિતના આગેવાનોએ દાવો કર્યો છે કે 40 જેટલા પશુઓના મોત થયા છે. પશુઓમાં કોઈ રોગ આવી ગયો છે જેથી આ પશુઓના મોત થઈ રહ્યા છે. આ વાતની રજૂઆત જિલ્લાના પશુપાલન વિભાગના અધિકારીને પણ કરાઈ છે. જે બાદ જસદણ તાલુકાના પશુપાલન વિભાગના અધિકારીઓ રાજાવડલા ગામે પહોંચ્યા હતા, જે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ ગઢ સુંઢા નામના રોગથી પશુઓના મોત થયા હોવાની આશંકા છે. ગઢ સુંઢા રોગની આશંકાએ અન્ય પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. આ રોગ સામાન્ય રીતે ચોમાસામાં પશુઓમાં જોવા મળતો હોય છે. રાજાવડલા ગામની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પશુઓનો આ રોગ ફેલાયો રહ્યો છે. જસદણ પશુપાલન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું. પશુપાલકોએ દાવો કર્યો હતો કે આ રોગ લાગુ પડતા થોડા સમયમાં જ પશુઓના મોત થાય છે. અંબાજીમાં ધજા ચડાવવાના નિયમો બદલાઈ ગયા છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. અંબાજી માતાના મંદિર ઉપર ધજા ચડાવવાનું ખૂબ જ મહત્વ છે. ત્યારે અંબાજી મંદિરમાં ધજા ચડાવવાનું અને ધજા પૂજાનો સંપૂર્ણ વહીવટ હવે મંદિર ટ્રસ્ટ સંભાળશે. મંદિર ટ્રસ્ટના દાન ભેટની રકમ જમા કરાવવાની ભક્તો ધજા ચડાવી શકશે. માહી ભક્તોને ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી ધજા મળી જશે. ટ્રસ્ટ દ્વારા નિમાયેલા બ્રાહ્મણો દ્વારા પૂજા પણ કરાશે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે માતાજીના શૃંગાર માટે મંદિર બંધ થાય ત્યાં સુધી ભક્તો ધજા ચડાવવાનો લાભ લઈ શકશે. ટ્રસ્ટ દ્વારા 5 મીટરની ધજાને 2100, 7 મીટરની ધજાના 2500, 9 મીટરની ધજાને 3100 અને 11 મીટરની ધજાને 5100 રૂપિયા નક્કી કરાયા છે. ઉપરોક્ત ભક્તો ધજા લઈને આવશે તેઓને પણ હાલની વ્યવસ્થા પ્રમાણે ધજા ચડાવવાનો લાભ મળતો જ રહેશે. પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વધુ સુવિધા મળે એ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ધજા પૂજાના વિડીયો અને ફોટોગ્રાફ પણ ભક્તોને આપવામાં આવશે. સોમનાથથી મહિલાઓ દાદાની ધજાનું નિર્માણ કરી બની આત્મનિર્ભર. પવિત્ર શ્રાવણ માસ સોમનાથ મંદિરમાં ધ્વજ પૂજા માટે ટ્રસ્ટની આગવી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દર વર્ષે શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવે છે. આ માટે મંદિર ટ્રસ્ટે વિશેષ તૈયારીઓ કરી લીધી છે. સોમનાથ મંદિરની ધ્વજા એકંદરે 21 મીટરની હોય છે, જેમાં મહાદેવનું ત્રિશૂળ અને નંદીજી બિરાજમાન હોય છે. આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર પર 155 ફૂટની ઊંચાઈ પર ફરકાવવામાં આવે છે. હાલમાં સ્થાનિક મહિલાઓ ધ્વજાનું નિર્માણ કરી રોજગારી મેળવીને આત્મનિર્ભર બની છે. 3 પેઢીથી આ પરિવાર ધ્વજા નિર્માણનું કાર્ય કરી રહ્યો છે. તેઓ કહે છે કે ધ્વજા નિર્માણ એ માત્ર કામ નહીં પરંતુ સાધના છે. સોમનાથ ટ્રસ્ટે શ્રાવણમાં આવનાર ભાવિકો માટે ઉત્તમ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ સંકીર્તન ભવન ખાતે સુચારુ પૂજન વ્યવસ્થા ગોઠવી છે. આ કામ માટે ટ્રસ્ટ દ્વારા અલાયદો સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યો છે. તેમજ પૂજન સામગ્રી અને આનુષાંગિક વ્યવસ્થાઓ સહિતની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જામનગરમાં 60 વર્ષથી અવિરત ચાલે છે હનુમાનજીના શ્વાસ. આફતોમાં પણ રામ નામનો જાપ ક્યારેય ન અટક્યો. કહેવાય છે કે પ્રભુ શ્રી રામનું નામ એ જ પરમ કૃપાળુ હનુમાનજીના પ્રાણ, સંકટ મોચકના શ્વાસ. જામનગરના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 60 વર્ષથી રામના નામની અખંડ ધૂન ચાલી રહી છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ રેકોર્ડ બે વખત નોંધાઈ ચૂક્યો છે. શહેરના લાખોટા તળાવની પાળ પર આવેલા શ્રી બાલા હનુમાન મંદિર પર તમે 365 દિવસ અને 24 કલાક ગમે ત્યારે જાઓ, અહીં રામધૂન ચાલતી હોય છે. 1 ઓગસ્ટે આ અખંડ રામધૂનને 60 વર્ષ પૂરા થયા અને 61મા વર્ષમાં પ્રવેશ થયો. 1 ઓગસ્ટ 1964ના દિવસે પ્રેમ ભિક્ષુકજી મહારાજ દ્વારા આ સ્થળે પર્ણકુટીર બાંધીને શ્રીરામ જય જય રામની અખંડ રામધૂન શરૂ કરવામાં આવી, જેને હવે 60 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 61મા વર્ષમાં પ્રવેશ થયો છે. 21,914 દિવસ દરમિયાન અનેક આફતો વચ્ચે પણ આ રામધૂન અખંડ રહી છે. છેલ્લે કેટલાક કપરા કોઢોના કાળ હોય, વાવાઝોડું હોય, ભૂકંપ, ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પણ આ રામધૂન અવિરતપણે ચાલુ રહી છે. પાટણના ધારાસભ્યએ સિવિલની મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો. ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતું હોવાનું જાણવા મળ્યું. પાટણ ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. ધારાસભ્યએ વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને ધારપુર હોસ્પિટલમાં ચાલતી કેન્ટીન દ્વારા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા મામલે રજૂઆત મળી હતી. ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ તપાસ કરતા જાણવા મળ્યું કે કેન્ટીન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર બીજા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપી દેવામાં આવી હતી. દર્દીને અપાતું ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનો ભાંડો ફૂટ્યો તો દર્દીઓની સંખ્યા કરતાં ચોપડે વધુ દર્દીઓને ભોજન આપ્યાનું પણ સામે આવ્યું. દૂધ તેમજ રસોડાને લગતી વિવિધ ચીજવસ્તુઓના ધારાસભ્યએ ફૂડ વિભાગ પાસે સેમ્પલ લેવડાવ્યા. કેન્ટીન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર પેટા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપ્યું હોવાનું સામે આવતા હોસ્પિટલ ખાતે ધરણાની ચીમકી ઉચ્ચારી.
રાજકોટમાં 2 મહિનામાં 19 કમ્યુનિટી હોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રાજકોટમાં આગકાંડના 2 માસ બાદ રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા BU30 અને ફાયર NOC મુદ્દે થોડી વધુ જાગૃતતા જોવા મળી છે. મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફટીના સાધનો ફિટ કરવા માટે 2 મહિના બંધ રાખવામાં આવશે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને લઈને સમય લાગવાનો હોવાથી 2 મહિના માટે મનપાનો કમ્યુનિટી હોલ બંધ રહેશે. મનપા સંચાલિત 19 હોલ ફાયર સેફટી ઉપલબ્ધ થયા બાદ ફરી ખુલશે. લગ્ન હોલમાં ફાયર સેફટીના સાધનો ફિટ કર્યા બાદ તેની ચકાસણી કરી ફાયર NOC ફાળવવામાં આવશે, જેથી 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આ હોલ બંધ રહેશે. 1 ઓક્ટોબરથી ફરી કમ્યુનિટી હોલ શરૂ કરાશે. આગામી 2 મહિના દરમિયાન 10 જેટલા બુકિંગ હતા, પરંતુ ફાયર સેફટીના કામ માટે આ બુકિંગ રદ કરી દેવા પડે તેવી ફરજ પડી છે. રાજકોટનો લોકમેળો વધુ બનશે સુરક્ષિત. એન્ટ્રી એક્ઝિટ ગેટમાં વધારો. રાજકોટમાં આગકાંડ બાદ હવે તંત્ર કોઈ કચાસ રાખવા માંગતું નથી, એટલે લોકમેળાને લઈને તંત્ર એક્શનમાં આવી ગયું છે. રાજકોટમાં યોજાનાર લોકમેળામાં સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એન્ટ્રી એક્ઝિટ ગેટમાં વધારો કરાશે. 3 ગેટ વધુ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇમરજન્સી એક્ઝિટ ગેટ અલગથી રાખવામાં આવશે. તો મેળામાં 30% સ્ટોલની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. લોકમેળામાં રાઇડ અને સ્ટોલ માટે 486 ફોર્મ ભરાયા. લોકમેળાના નામાંકન માટે રાજકોટવાસીઓએ 300થી વધુ નામ સૂચવ્યા. રાઇડ સંચાલકોની મુશ્કેલીનું ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરી નિર્ણય કરાશે. અમદાવાદના બિલ્ડરો સુધરી જજો. કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છર હશે તો ગયા સમજો. મચ્છરજન્ય રોગચાળાને લઈને અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. તંત્ર દ્વારા તવાઈ બોલાવવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે હવે અમદાવાદના બિલ્ડરો સુધરી જજો. જો તમારી કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરનો જમાવડો હશે તો સાઇટ સીલ થઈ જશે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અમદાવાદ શહેરમાં ધમધમતી 315 કન્સ્ટ્રક્શન સાઇટ પર જઈ તપાસ કરી. તપાસ દરમિયાન 21 કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા. આ સાઇટને સીલ મારી દેવામાં આવી તો 143 એકમને નોટિસ ફટકારી છે. સાથે જ શહેરના 7 ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું છે. ઓગસ્ટ માસમાં 11 દિવસ ગોંડલ યાર્ડ રહેશે બંધ. ઓગસ્ટ માસ એટલે કે તહેવારોનો મહિનો. આ માસમાં જાહેર રજાઓની ભરમાર છે. સરકારી કચેરીઓ તો બંધ રહેશે. સાથે રાજકોટના ગોંડલ યાર્ડે પણ ઓગસ્ટમાં યાર્ડ બંધનું કેલેન્ડર જાહેર કર્યું છે. ગુજરાતનો સૌથી મોટા પૈકીનું એક ગોંડલ યાર્ડ આ માસમાં 11 દિવસ બંધ રહેશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ શ્રાવણ માસ દરમિયાન તહેવાર અને જાહેર રજા સહિતના 11 દિવસ બંધ રહેશે. જ્યારે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન 11 દિવસ હરાજી બંધ રાખી. ત્યારે આ કયા દિવસે યાર્ડ બંધ રહેશે તેની વાત કરીએ તો 5, 12, 15, 19, 23, 24, 26, 27, 28 ઓગસ્ટ, 2 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરે યાર્ડ બંધ રહેશે. ખેડૂતોની રજાના દિવસોમાં જણસી લઈને ન આવવા એપીએમસી ચેરમેને અપીલ કરી છે. જૂનાગઢમાં તબીબની બેદરકારીથી 4 મહિલાઓની કિડની ફેલ. ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે પરિવારનો માળો વિખાયો છે. જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં હેલ્થ પ્લસમાં પ્રસૂતિ દરમિયાન ગાયનેક ડોક્ટર દ્વારા બેદરકારી દાખવતા 4 મહિલાઓની કિડની ફેલ થઈ ગઈ, જેમાં 2 મહિલાના મૃત્યુ થયા તેમજ 2 મહિલા હાલ ડાયાલિસિસ પર સારવાર લઈ રહી છે. 1 વર્ષ પહેલા ન્યાયની માંગણી કરતા પરિવારને કોઈ સપોર્ટ મળ્યો ન હતો. અંતે મૃતક મહિલાના પતિએ ડોક્ટર ડાયના અજુડિયા તેમજ ડોક્ટર હેમાક્ષી કોટડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા તબીબ જગતમાં ચકચાર મચી ગઈ છે. પૂર્વ ક્રિકેટર અંજુમન ગાયકવાડ પંચમહાભૂતમાં વિલીન. સાથી મિત્રોએ ચિતા પર લાકડા મૂકી મિત્રને વિદાય આપી. પૂર્વ ક્રિકેટર અંજુમન ગાયકવાડની અંતિમ યાત્રા નીકળી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંજુમન ગાયકવાડનું લાંબી બીમારી બાદ ગત રાત્રે નિધન થયું. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. નિવાસસ્થાનેથી શણગારેલી શબવાહિનીમાં તેમની અંતિમ યાત્રા નીકળી અને કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. સાથી મિત્રોએ મિત્રની ચિતા પર લાકડા મૂકી મિત્રને વિદાય આપી. અગ્નિદાહ આપતા જ લોકો ભાવુક થયા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા, બીસીસીઆઈના પ્રમુખ રોજર બેન્ની અને કિરણ મોરે હાજર રહ્યા. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા. તેમની સાથે અને તેમની પછી ક્રિકેટ રમેલા અનેક ખેલાડીઓએ પણ પોતાના અનુભવો અને યાદો વાગોળી. ઇરફાન, યુસુફ પઠાણ, કોચ મહેંદી શેખે કહ્યું કે ક્રિકેટ જગતે અનમોલ રતન ગુમાવ્યો. અંશુમન ખૂબ મિલનસાર સ્વભાવના હતા. હંમેશા નવા ક્રિકેટરોની પડખે ઉભા રહેતા હતા. તો કિરણ મોરેએ તેમને ક્રિકેટના આયર્ન મેન ગણાવ્યા. ભાવનગરના જવાન શહીદ થતા વતનમાં આપી વિદાય. ગામ હિપકે ચડ્યું. ભારતીય નૌસેનામાં ફરજ બજાવતા ભાવનગરના જવાન પોતાની ફરજ દરમિયાન વીરગતિ પામતા તેમના નશ્વર દેહને આજે ભાવનગર લાવવામાં આવ્યો. શહીદ જવાનનો મૃતદેહ ગામમાં પહોંચતા ગામ હિપકે ચડ્યું. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બાનુબહેનના વાડી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય ઉસ્માનભાઈ અંસારી ઇન્ડિયન નેવીમાં 8 વર્ષથી ફરજ બજાવતા હતા, જ્યાં ફરજ દરમિયાન તેઓ વીરગતિ પામતા ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. નશ્વર દેહને ગોવાથી અમદાવાદ હવાઈ માર્ગે લાવવામાં આવ્યો અને ત્યારબાદ તેઓના પાર્થિવ દેહને રોડ માર્ગે ભાવનગરના કુંભારવાડા ખાતે લાવવામાં આવ્યો. ગાર્ડ ઓફ ઓનર સાથે કુંભારવાડા વિસ્તારમાં આવેલ નદી કબ્રસ્તાન ખાતે દફન વિધિ કરવામાં આવી. આ સમયે તમામ સમાજના લોકો અને નિવૃત્ત માજી સૈનિકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા. વીરગતિ પામેલા જવાને હજી 1 વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા. તેઓ સ્વિમિંગની તાલીમ દરમિયાન અકસ્માતમાં શહીદ થયા હતા.
સુવિધાથી સંપન્ન બરવાળાના નવા નાવડા ગામમાં 1500 લોકો એક રસોડે જમે છે. ગામની શોભામાં વધારતા આકર્ષક પ્રવેશદ્વાર, ચોખ્ખી ચણાક, શેરીઓ, ઘેર ઘેરથી એકત્રિત કરાતો કચરો, શેરીએ શેરીએ સીસીટીવી અને સ્પીકર, ગામ આખા માટે ધમધમતું રસોડું, એક સાથે ભોજન ગ્રહણ કરતા વૃદ્ધો. શહેરને પણ ટક્કર મારે તેવું સુવિધાથી સંપન્ન ગામ છે બરવાળાનું નવા નાવડા. બોટાદ તાલુકાનું આદર્શ નવા નાવડા ગામ શહેરોમાં પણ સુવિધા ન હોય તેવી સુવિધા માટે જાણીતું છે. 3000થી વસ્તી ધરાવતા ગામમાં પ્રવેશ કરો એટલે તમારું સ્વાગત આકર્ષક પ્રવેશદ્વારથી થાય. આ ગામની સુરક્ષાને ધ્યાનમાં લઈ ગામમાં મુખ્ય શેરી સહિત તમામ જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગામના રોડ પાકા છે. કોઈ જાહેરાત કરવા માટે શેરીએ શેરીએ સ્પીકર લગાવવામાં આવ્યા છે. સવાર સાંજ મંદિરમાં થતી આરતી તેમજ ભજન અહીં વગાડી લોકોને ધાર્મિક બનાવવામાં આવી રહ્યા છે. શહેરને પણ શરમાવે તેવી સ્વચ્છતા છે. પંચાયત દ્વારા ઘરે ઘરેથી ટ્રેક્ટર મારફતે કચરો એકત્રિત કરવામાં આવે છે. ગામના રસ્તાના બંને તરફ છોડ વાવવામાં આવ્યા છે. સાંસ્કૃતિક કાર્યક્રમ માટે હોલ છે. ગામના યુવાનો ધંધા અર્થે સુરત, મુંબઈ, ભાવનગર અન્ય શહેરમાં સ્થાયી છે એટલે ગામમાં રહેતા વૃદ્ધો જમવાની કોઈ અગવડતા ન પડે તે માટે એક ભોજનાલય બનાવવામાં આવ્યું છે જેમાં એક રસોડા અને ગામ આખાની રસોઈ બનાવે છે. સવાર સાંજ 1500 લોકો એક ટેબલ પર બેસીને જમે છે. બંને સમય જમવાના 1500 રૂપિયા લેવામાં આવે છે. જે લોકો અહીં આવી શકતા નથી તેમના માટે ટિફિનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, ગામના દાતાઓ દ્વારા મહિલાઓને ધાર્મિક યાત્રાઓ કરાવવામાં આવે છે. બરવાળા તાલુકામાં આવેલું નવા નાવડા ગામ અન્ય ગામો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અમદાવાદના ધારાસભ્યનું પાણી બચાવો અભિયાન. અમદાવાદમાં પર્યાવરણની જાળવણી માટે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્યએ અનોખી પહેલ કરી છે. ધારાસભ્ય અમિત શાહે પોતાના ઘરમાં રિવર્સ બોર બનાવ્યો છે. શહેરમાં પાણી ભરાવાની સમસ્યા વચ્ચે અમિત શાહે ખંભાતી કૂવા બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અમિત શાહે ધાબાનું વરસાદી પાણી બોરમાં ઉતારવાની વ્યવસ્થા કરી છે. માત્ર 10,000ના ખર્ચે 2 દિવસમાં પાણીની ટાંકી જેવો રિવર્સ બોર બનાવીને પાણીને જમીનમાં ઉતારે છે, જેનો ઉપયોગ પરિવાર સમગ્ર વર્ષ દરમિયાન કરશે. ખાસ વરસાદી પાણીનો બગાડ થતો અટકાવવા માટે અમિત શાહે આ અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. જો આ પ્રયોગ દરેક ઘરમાં કરવામાં આવે તો વરસાદી પાણીના સંગ્રહથી જળ સંચય થઈ શકે તેવો સંદેશ અમિત શાહે આપ્યો હતો. દાહોદ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. લીંબડી સહિત આસપાસના વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. લીંબડી નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારો પાણી થઈ ગયા છે. રાજકોટના વિંછિયાના રાજકારણમાં ગરમાવો આવ્યો. વિંછિયા તાલુકા પંચાયતના કોંગી પ્રમુખ પ્રવીણ ગાબુ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી, જે મંજૂર થઈ છે. હવે આગામી 3 દિવસમાં પ્રમુખ અને ઉપપ્રમુખને પોતાનું પદ ત્યાગવું પડશે. આગામી સમયમાં ભાજપ આ તાલુકા પંચાયતની બેઠક પર કબજો કરશે. વિંછિયામાં તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક છે, જેમાંથી ગત વિધાનસભાની ચૂંટણીમાં 14 સભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા. જોકે આમ છતાં પણ કોંગ્રેસે સત્તાથી હાથ ધોવો પડ્યો છે. વિંછિયા તાલુકા પંચાયતના કોંગી પ્રમુખ પ્રવીણ ગાબુએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા. જૂનાગઢ મનપા ખાતે કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર અપાયું. કોંગ્રેસે છેલ્લા 5 વર્ષમાં ભાજપે કરેલી કામોની યાદી માંગી. વિપક્ષે મનપા પાસે સરકારી ગ્રાન્ટનો ક્યાં ઉપયોગ કર્યો અને કેટલો ખર્ચ કર્યો તે બાબતે હિસાબ માંગ્યો. જૂનાગઢ મનપામાં પ્રથમ વખત વહીવટદાર શાસન આવ્યું તેવા શાબ્દિક પ્રહારો તેમણે ભાજપ પર કર્યા. બીજી તરફ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયરે કોંગ્રેસની ઝાટકણી કાઢીને કરેલા કામોની યાદી જણાવી. ભાજપે કહ્યું, કોંગ્રેસે આંખે પાટા બાંધ્યા છે એટલે તેમને વિકાસના કામો દેખાતા નથી. જૂનાગઢથી સમાચાર. ગિરનારના પગથિયા પર પથ્થર ધસી આવ્યો. મોટો પથ્થર ગિરનારના પગથિયા પર પડ્યો હતો. ગિરનાર પર આવેલા યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 2100 પગથિયા પર એક ખૂબ મોટો પથ્થર સીડી પર પડ્યો હતો. આજે ગિરનાર પર સીડી પર જતા આવતા યાત્રિકોને મુશ્કેલી પડી હતી. વધારે પવનને લઈ શિલા સીડી પર પડી હોવાનું અનુમાન છે. મોડી રાત્રિની ઘટના હોવાથી કોઈ યાત્રિક ઇજાગ્રસ્ત થયો ન હતો. સીડી પરથી તાત્કાલિક શિલા દૂર કરવા માંગ કરાઈ છે. સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. રીલ્સના ચક્કરમાં બાળકે કર્યો આપઘાત. 2 ભાઈ વચ્ચે રીલ્સ જોવા બાબતે થયો હતો ઝઘડો. ઝઘડામાં માઠું લાગતા ગળે ફાંસો ખાધો. સુરતના પાંડેસરા વિસ્તારની આ ઘટના હોવાની જાણકારી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.